નમસ્કાર, મારું નામ સુથાર હર્ષકુમાર. હું નીલમાધવ પબ્લિક સ્કૂલમાં 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. હું આજે તમને રાષ્ટ્રીય કવિ અને મહાન લોક સાહિત્યકાર વિશે માહિતી આપવા માગું છું કે જેઓ ઝવેરચંદ મેઘાણી છે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ થયો હતો. તેમનું મૂળ વતન અમરેલી જિલ્લાનું બગસરા હતું. તેઓ જૈન વાણિક પરિવારના હતા. તેઓએ 1912માં મેટ્રિક પરીક્ષા પાસ કરી હતી. કાળીદાસ મેઘાણી તેમના પિતા. તેઓ પોલીસ ખાતામાં નોકરી કરતા હતા. તેમની ફેરબદલીના કારણે તેઓનું પ્રાથમિક શિક્ષણ રાજકોટ, પાળિયાદ અને દાડામાં પ્રાપ્ત થયું હતું. તેઓએ 1918માં બહાઉદ્દીન કોલેજ કે જે જૂનાગઢમાં આવેલી છે ત્યાં BAમાં સ્નાતક થયા હતા. ત્યારબાદ તેઓએ 1918માં એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ કર્યું કે જે કોલકાતામાં આવેલી હતી. ત્યારે તેઓ રવિન્દ્રનાથ ટાગોરના સંપર્કમાં આવ્યા અને તેઓએ બંગાળી સાહિત્યનો અભ્યાસ કર્યો. તેઓએ તેમની મહાન સાહિત્ય કૃતિની રચના કરી. કોલેજકાળ દરમિયાન તેઓ આર્ય સમાજ અને રાષ્ટ્રને લગતી ચળવળોના સંપર્કમાં આવ્યા હતા. તેની પ્રત્યે તેઓ આકર્ષાયા હતા. તેઓએ જ્યારે તેમની વેણીના ફૂલ, એક તારો તેમના કાવ્ય સંગ્રહો છે, સૌરાષ્ટ્રની રસધારા ભાગ 1 થી 5, રઢિયાળી રાત 1 થી 4, પછી સોરવઠી બહારવટીઓ ભાગ 1 થી 3 તેમના મહાન લખેલા પુસ્તકો છે કે જેમની તેઓ હજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તેમને યાદ કરીએ છીએ. તેમનું મૃત્યુ 9 માર્ચ 1947ના રોજ હૃદયરોગના હુમલાના કારણે થયું હતું. ત્યારે તેમની ઉંમર 50 વર્ષની હતી અને તેઓનું મૃત્યુ બોટાદ ખાતે થયું હતું. 14 સપ્ટેમ્બર 1999માં તેઓની યાદગીરીમાં ટપાલ વિભાગે ટપાલ ટિકિટ બહાર પાડી હતી.